ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, ત્યારે રાજાએ ચાકરને કહ્યું કે એના હાથ પગ બાંધીને એને બહારના અંધકારમાં ફેંકી દો. ત્યાં રડવું ને દાંત પીસવું થશે, કેમ કે તેડેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે. માથથી લખેલી સુવાર્તા તેનો 22મો અધ્યાય 13 અને 14મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ સાથે ખૂબ સારી શુભેચ્છા. રાજાના પુત્રના લગ્ન જમણમાં આમંત્રેલાઓએ અનાદર કર્યો. ચાકરો ભલા ભૂંડા દરેકને તેડી લાવ્યા. એમાં આ એક જણ લગ્નનો પોશાક પહેર્યા વિના હતો. લગ્નનો પોશાક ન્યાયીપણું એટલે કે ખ્રિસ્તનું ન્યાયીપણું, માણસનું નહીં, ખ્રિસ્તનું ન્યાયીપણું દર્શાવે છે. જે ન્યાયીપણું ઈશ્વરથી મળે છે અને તે વિશ્વાસથી મળે છે, તે ન્યાયીપણું સાચું ન્યાયીપણું, અને એ ઈશ્વરનું દાન છે, જે માણસની કરણીઓથી, શ્રમ કે જ્ઞાનથી કે જે બધું પ્રાપ્ત આપણે પોતાની બુદ્ધિશક્તિ વગેરેથી એવું સમજીએ છીએ, એનાથી નહીં, પણ કેવળ ઈશ્વરની કૃપાથી તે આપણને મળે છે. તે આપણે કોઈ પણ ભોગે સંપાદન કરીએ અથવા મેળવીએ. યોગ્ય ઉંમરે પહોંચો એટલે વ્યવસ્થા પ્રમાણે હક્કો અને અધિકાર મળે છે. કુટુંબ, સમાજ ને એ રીતની જે વ્યવસ્થા છે એમાં એમ જ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા યોગ્ય વયે પહોંચેલા પુત્ર સરીખા છે. આ પાયરીએ તમે પહોંચો એટલે તમે પૂર્ણપણે ઈશ્વરના દીકરા અને દીકરી બની ગયા. છોકરા હોવાનો એ અબાધિત અધિકાર ને હક ઈશ્વરના દીકરા, ઈશ્વરના છોકરા તમે અને હું પૂર્ણપણે દીકરાઓ બનીએ છીએ, પુખ્ત બનીએ છીએ, કારણ કે એ સમજણ આવે છે. સમજણ પછી એ પરિવર્તન આવે છે. ત્યારે એ વયને છાજે એવા કપડાં વગેરે પહેરીએ છીએ. મતલબ આમૂલ પરિવર્તન અથવા બદલાણ થાય છે અથવા તો આવે છે. વિશ્વાસ કરીએ છીએ ત્યારે જૂના કપડાં ઉતારી નવા પહેરીએ છીએ. જૂનું માણસપણું ત્યજી નવું માણસપણું જે ખ્રિસ્તમાં છે તે ધારણ કરીએ છીએ. અને એમ ખ્રિસ્તને આપણે પહેરી લઈએ છીએ. ખ્રિસ્તના ન્યાયીપણાને આપણે પહેરીએ છીએ. ખ્રિસ્તરૂપી વસ્ત્રો આપણે પરિધાન કરીએ છીએ અથવા તો પહેરીએ છીએ. ખ્રિસ્તનો સ્વીકાર, પાપોની કબૂલાત અને પસ્તાવો ને ખ્રિસ્તમાં ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા, મતલબ જૂના કપડાં ફગાવી નવા તારણના વસ્ત્રો પરિધાન કરીએ છીએ અથવા તો ખ્રિસ્તને જ પહેરી લઈએ છીએ. અને એ માટે કોઈ ભેદભાવ, ઊંચ નીચ વગેરે નથી. ખ્રિસ્તમાં બધા સરખા. વિશ્વાસથી ખ્રિસ્ત પાસે સૌ કોઈ આવી શકે છે. જેમ રાજાના કહેવાથી, આદેશથી ને આ ચાકરોના બોલાવવાથી ભલા ભૂંડા બધા આવ્યા. પણ સાહેબ, આવ્યા પછી કંઈક તો ફેરફાર થવો જોઈએ ને ભલા માણસ. તમને ઈશ્વરના રાજભોગમાં આવવા તક મળી છે અને અધિકાર મળ્યો છે, તો એ જે ચાહે એમ તો રહેવું પડે ને યાર. મિજબાનીના આનંદના અનુભવમાં આવવા સર્વ કોઈને ખુલ્લું આમંત્રણ છે જ. એમાં કોઈ બેમત કે શંકા નથી.
પણ મારા વાલા, એ મેજબાની આપનાર તેઓને અનુરૂપ પોશાક અથવા તો જબ્બો આપશે એવો વિશ્વાસ બધા તેમના પર રાખતા નથી. અને વળી એ મળે છે તો એટલામાં એને આપણે શોધી એ પ્રાપ્ત કરી લેવાને બદલે પોતાની જ મસ્તી કે હોશિયારીમાં આપણે મસ્ત છીએ. તકલીફ ત્યાં છે. આપણને આજે બધું સુલભ ને સરળ રીતે ઉપલબ્ધ છે ને સાહેબ, એટલે આપણને મસ્તી ચડી છે, આપણી ભાષામાં કહું તો. ને માટે મફતમાં મળેલા પ્રત્યે આપણે બધા જ બેદરકાર બન્યા છીએ. આપણે ભૂલ્યા છીએ કે એ માટે રાજાએ, પિતાએ, પરમેશ્વરે, પ્રભુએ કિંમત ચૂકવી છે. ભલે આપણને મફતમાં મળ્યું, પણ એમણે કિંમત ચૂકવી છે. અને તેથી બદફેલીમાં, ગફલત ભરેલી ઊંઘમાં ન રહેતા સફાળા જાગીએ. લગ્નનો પોશાક, ન્યાયીપણું, ખ્રિસ્તનું ન્યાયીપણું પહેરી લઈએ. ખ્રિસ્તને પહેરી લઈએ, કારણ કે એના વગર ચાલશે નહીં. કારણ કે પ્રભુએ કહ્યું છે કે મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવી શકતું નથી. અને તેથી ખ્રિસ્તને પહેરી લઈએ. વધુ આવતીકાલે જોઈશું. પ્રભુ સમજવા આપણ સર્વને સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમને છોકરા હોવાનો અબાધિત હક અને અધિકાર આપવા બદલ આભાર માનતા, પિતાના પ્રેમને સમજી પિતાની ઈચ્છા પ્રમાણે ચાલવા અને વર્તવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.